હેલો બાળકો, કેમ છો? બધાય મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, ગુડ નૂન, ગુડ ઇવનિંગ. ઓકે, તો છેલ્લે આપણે ધોરણ નંબર 10મું ચેપ્ટર નંબર 1 હતું રાસાયણિક પ્રક્રિયાઓ, એમાં થોડીક એવી ચર્ચા કરેલી હતી. હવે આજે એક સરસ મજાનો ટોપિક, અને લગભગ તમે જેટલું પણ રાસાયણ વિજ્ઞાન ભણશો ધોરણ 10ની અંદર, તો 10માં પણ આવશે, 11માં પણ આવશે અને 12માં પણ કામ લાગશે. રાસાયણિક પ્રક્રિયા સમતોલીકરણ, મતલબ કે રાસાયણિક સમીકરણને સમતોલિત કઈ રીતે કરવું. છેલ્લા લેક્ચર્સની અંદર આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાના ફાયદાઓ વિશેની ચર્ચા કરી હતી. હવે આજે આપણે જોવાનું છે કે ભાઈ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું હોય તો કઈ રીતે સમતોલિત કરી શકાય. ઉદાહરણ તરીકે માની લો કે તમારી પાસે એક રાસાયણિક સમીકરણ છે, અથવા તો તમને એક રાસાયણિક સમીકરણ આપેલું છે. આપણે બુકની અંદર આપેલું સમીકરણ જ લેશું. બુકની અંદર રાસાયણિક સમીકરણ એક આવું કંઈક આપેલું છે, Fe+H2O ઇટ gives, મતલબ કે Fe નો મતલબ થાય લોખંડ, H2O નો મતલબ થાય પાણી. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો એક નિપજ મળે Fe3O4 અને બીજી નિપજ મળે H2. Fe3O4 આને કહેવામાં આવે ફેરિક ઓક્સાઇડ. આને કયા નામથી ઓળખાય? ફેરિક ઓક્સાઇડ. Fe3O4 નો મતલબ થાય ફેરિક ઓક્સાઇડ. H2 નો મતલબ તો તમને બધાને ખબર જ છે, હાઇડ્રોજન વાયુ. અહીંયા H2O એટલે પાણી અને Fe એટલે લોખંડ. બરાબર, તો આપણને આટલી વસ્તુઓ આપેલી છે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવાની છે. તમને કદાચ એવો પ્રશ્ન થતો હોય છે કે લખ્યું એમ તને વાંધો શું છે? તો વાંધો એ છે ભાઈ કે અહીંયા જો રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત સમીકરણ કહેવાશે નહીં. શું કામ નહીં કહેવાય? Fe અહીંયા આ બાજુ, મતલબ કે આ તીરના પૂંછડાની બાજુએ આ બંને જે છે એની વચ્ચે પ્રક્રિયા થાય તો આ બેયને કયા નામથી ઓળખાય? પ્રક્રિયકો. આ બેયને શું કહેવામાં આવે? પ્રક્રિયકો. તીરની સામેનો છેડો Fe3O4, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ આવું કંઈક મળે છે, એટલે આ બંનેને કયા નામથી ઓળખાય? નિપજો. હવે તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોમાં Feની સંખ્યા કેટલી છે? એક જ છે. નિપજોની અંદર Feની સંખ્યા કેટલી છે? તો કે 3 છે. પ્રક્રિયકોમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? એક જ છે. નિપજોમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4 છે. પ્રક્રિયકોમાં હાઇડ્રોજનની સંખ્યા 2 અને નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા 2. એટલે હાઇડ્રોજન સિવાયના બધાય તત્વો છે એ કેવા છે? તો કે અસમતોલિત છે. આવા સમીકરણને કંકાલ સમીકરણ કીધું હતું, અથવા તો આપણે આને માળખાકીય સમીકરણ કીધું હતું. કેવું સમીકરણ કીધું હતું? માળખાકીય સમીકરણ. હવે આ સમીકરણને સમતોલિત કરવા માટે આપણી બુકની અંદર જુદા જુદા સોપાનો આપેલા છે. સોપાન મતલબ કે સ્ટેપ, કે કઈ રીતે સમીકરણને સમતોલિત કરવું. એમાં આપણે સૌથી પહેલું સ્ટેપ બુકની અંદર આપ્યું છે, સ્ટેપ નંબર 1. જો સ્ટેપ પ્રમાણે કરવા જાય તો બહુ લાંબુ થશે, એટલે આપણે ટૂંકમાં બતાવશું. સ્ટેપમાં એવું કીધું કે રાસાયણિક સમીકરણમાં આવતા દરેકે દરેક તત્વો, રાસાયણિક સમીકરણમાં આવતા દરેક તત્વોને બોક્સમાં મૂકો, મતલબ કે ખાનામાં મૂકો. તો આ બધાય તત્વોની ઉપર આપણે બોક્સ કરશું આવી રીતથી. હાલો, કરી દીધું? તો કે હા, કરી દીધું. બરાબર છે. તો દરેક તત્વોને બોક્સની અંદર મૂકવાના છે. આ પહેલું સ્ટેપ છે. હવે તમારે એ જોવાનું છે પહેલા સ્ટેપની અંદર કે બોક્સમાં મુકાઈ ગયા પછી આપણે લેશું સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2. હવે આને મતલબ કે આ સમીકરણમાં સમતોલીકરણ માટે આપણે સૌથી મોટું સંયોજન પસંદ કરશું, અથવા તો સૌથી મોટો અણુ પસંદ કરશું. સૌથી મોટો અણુ અથવા તો સૌથી મોટું સંયોજન, અને આ સંયોજનને સમતોલિત કરશું. તો આખા સમીકરણમાં સૌથી મોટું સંયોજન કોણ છે? તો કે આખા સમીકરણની અંદર સૌથી મોટું સંયોજન છે Fe3O4. સૌથી વધુ પરમાણુ ધરાવતું સંયોજન કયું? Fe3O4, ફેરિક ઓક્સાઇડ. આ સૌથી મોટું સંયોજન છે. આના જેવડું એકય સંયોજન આ સમીકરણમાં છે નહીં. હવે એને સમતોલિત કરવા માટે આપણે શું કરશું? તો કે Fe3O4 ને સમતોલિત કરવું હોય તો અહીંયા કયા કયા અણુઓ છે? તો કે કયા કયા પરમાણુ છે? તો કે Fe છે અને બીજું કોણ છે? O છે.
હવે આ ક્યાં છે તો કે નિપજમાં. હવે આપણે ક્યાં જોવાનું? પ્રક્રિયકમાં. ક્યાં જોવાનું છે? પ્રક્રિયકમાં. તો પ્રક્રિયક અને નિપજમાં FE અને ઓની સંખ્યાને આપણે સમતોલિત કરવાની છે. તો નિપજની અંદર તો કાંઈ કરવાનું છે જ નહીં, કારણ કે ઓલરેડી અહીંયા વધારે છે. ઘટે છે ક્યાં? તો કે પ્રક્રિયકોમાં. અહીંયા ઓક્સિજન કેટલા છે? એક જ છે. અને FE એ કેટલા છે? એક જ છે. તો FE કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ. O કેટલા હોવા જોઈએ? તો કે 4 હોવા જોઈએ. છે તો કે નથી? નથી ને. હવે શું કરશું? તો કે બુક પ્રમાણે જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે જોશું કે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર તત્વો છે ક્યાં ક્યાં. તો પહેલું તત્વ છે આપણે કહેશું FE, બીજું છે H અને ત્રીજું છે O. એક FE છે, બીજું H અને ત્રીજું O. હવે ક્યાં કેટલા છે? તો પ્રક્રિયકોની અંદર સંખ્યા અને બીજી સંખ્યા જોશું આપણે નિપજોમાં. એક સંખ્યા પ્રક્રિયકોમાં. તો પ્રક્રિયકોમાં FEની સંખ્યા 1, નિપજોમાં FEની સંખ્યા છે 3. હાઇડ્રોજન, તો પ્રક્રિયકોમાં હાઇડ્રોજનની સંખ્યા 2 અને નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા 2. ઓક્સિજન, પ્રક્રિયકોમાં સંખ્યા છે 1, નિપજોમાં સંખ્યા છે 2. આને આપણે સમતોલિત કરવાનું છે. બે બાજુ સંખ્યા હરખી થઈ જવી જોઈએ, બરાબર. તો હવે સમતોલિત કરવું હોય તો સૌથી પહેલાં તો આપણે મોટું સંયોજન પસંદ કર્યું જ છે, કયું? Fe3O4. Fe3O4 ને સમતોલિત કરવા માટે શું કરશું? તો કે પહેલાં તો પ્રક્રિયકો અને નિપજોની અંદર બેયની સંખ્યા સરખી થવી જોઈએ. તો સમતોલિત કરવા માટે કોને? Fe3O4 ને. સ્ટેપ નંબર 3. બાળકો અહીંયા સ્ટેપ બહુ મહત્ત્વના આપણા માટે છે નહીં. હું કહું યાદ રાખજો કે સૌથી મોટું સંયોજન પસંદ કરવાનું. સૌથી પહેલાં જોવાનું છે કે રાસાયણિક પ્રક્રિયામાં કોણ સૌથી મોટો પરમાણુ છે, સૌથી મોટું સંયોજન છે. અહીંયા કોની સંખ્યા કેટલી છે, સામેની બાજુએ સંખ્યા કેટલી, બેયને હરખી કરવા માટે શું કરવું પડે? હવે આપણે શું કરવાનું છે? તો કે FEની સંખ્યા 3, ઓની સંખ્યા 4, એ આ બાજુ સમતોલિત કરવી પડે. ઘટાડવાના નથી. નિપજમાંથી કાંઈ ફેરફાર કરવાનો નથી. આ બાજુએ આપણે સંખ્યા વધારશું. તો કઈ રીતે વધારશું? તો જો પ્રક્રિયકોમાં, શેમાં? પ્રક્રિયકોમાં શરૂઆતી તબક્કો, આમ તો શરૂઆતમાં તત્વો, અને પછી કેવું? તો કે સમતોલિત થઈ ગયા પછી શું થાય? સમજો. શરૂઆતમાં આપણે ઓક્સિજનને સમતોલિત કરીએ. કોને સમતોલિત કરીએ? તો કે ઓક્સિજનને. ઓક્સિજન પહેલાં ક્યાં જોશું? પ્રક્રિયકો. ઓક્સિજન પહેલાં ક્યાં જોશું? પ્રક્રિયકોમાં. અને પછી ક્યાં જોશું? તો કે નિપજોમાં. તો ઓક્સિજન આ શરૂઆતમાં અહીંયા મતલબ પ્રક્રિયકોમાં સંખ્યા કેટલી છે? 1. નિપજોમાં આની સંખ્યા કેટલી આપી છે? 4. આપણે શું કરવું છે? તો કે ઓક્સિજનને સમતોલિત કરવો. આ બાજુએ 4 છે, અહીંયા 4 કરવા હોય તો શું કરવું પડે? તો કે 1 ને 4 થી ગુણવા પડે, બરાબર છે. એટલે અહીંયા 4 થી ગુણવા પડશે. ક્યાં? H2Oમાં. હવે સમતોલિત થયા પછી પ્રક્રિયકોમાં ઓક્સિજનની સંખ્યા 4 હશે અને નિપજોમાં પણ ઓક્સિજનની સંખ્યા કેટલી હશે? 4 હશે. આ સમીકરણને હું પાછું અહીંયા લખું છું, સીધું સમતોલિત થતું જાય એટલા માટે. તો સમીકરણ કંઈક આવું હતું કે Fe પ્લસ H2O એમાંથી મળતું હતું Fe3O4 પ્લસ H2. હવે અહીંયા જોજો, શરૂઆતમાં સંખ્યા 1 જ હતી, પછી અહીંયા નિપજમાં 4 મળતી હતી. 1 ને આપણે 4 કરવા હતા એટલે 4 થી ગુણ્યા. અહીંયા ઓલરેડી 4 હતા તો હું એને 1 થી ગુણું, જેથી કરીને કાંઈ ફેર પડે નહીં અને આપણા મનનું સમાધાન થઈ જાય કે આપણે ગુણાકાર કરી દીધો. તો અહીંયા ઓક્સિજનની સંખ્યા 4 છે, અહીંયા 4 કરવા માટે મારે કેટલાથી ગુણવા પડે? 4 થી. હાલો થઈ ગયું. આ કોનું કામ થયું ભાઈ? તો કે આ કામ થયું ઓક્સિજનનું. કોનું કામ થયું? ઓક્સિજનનું. હવે આપણે કોનો વારો લેશું? તો કે હવે વારો લેશું ઓક્સિજનથી ઓછી સંખ્યા ધરાવતું તત્વ. એ કયું છે? Fe. કયું તત્વ? Fe. તો Fe શરૂઆતમાં અને પછી સમતોલિત થયા પછીની સ્થિતિ. તો Fe, હવે વારો કોનો આવશે? Feનો. તો Feની સંખ્યા કેટલી છે?
નિપજોમાં 3 છે, પ્રક્રિયકોમાં કેટલી મળે છે? 1 જ છે. તો શરૂઆતમાં FEની સંખ્યા 1 અને નિપજોમાં 3. સમતોલિત કરવા માટે 1ને આપણે 3થી ગુણશું અને 3ને 1થી ગુણશું, કેમ કે એમાં કોઈ ફેરફાર કરવાનો છે નહીં. એટલે આપણે FEની આગળ સહગુણક શું લખશું? 3. અને આની આગળ સહગુણક શું લખેલો છે? 4. હેલો રેડી? તો આનું કામ પતી ગયું. કોનું? Fe3O4નું. FEની સંખ્યા 3 મળી, તો કે હા મળી ગઈ. અને O4 છે, તો અહીંયા O કેટલા થઈ ગયા? તો કે 4 થઈ ગયા. હવે આપણે કોનું કામ છે? તો હવે આપણે કામ છે જે પરમાણુ સમતોલિત નથી એનું. અહીંયા તમે જોશો તો આ 4 સહગુણક છે એ હાઇડ્રોજનને ગુણે છે. હાઇડ્રોજનની સંખ્યા ઓલરેડી 2 છે જ. ચોગડો એને ગુણે એટલે 4 2 8 થાય. ચોગડો એને ગુણશે તો શું થાય? તો કે 4 2 8. હવે આવશે સોપાન નંબર 4, મતલબ કે સ્ટેપ નંબર 4. સ્ટેપ 4 કોની સંખ્યા સમતોલિત કરવાની છે ભાઈ? તો કે હાઇડ્રોજનની સંખ્યા સમતોલિત કરવાની છે. તો હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં અને સમતોલિત થયા પછી, અથવા તો સમતોલિત કરવા માટે શું કરવું પડે? હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં ક્યાં જોવાનું છે? તો કે પ્રક્રિયકોમાં. અને પછી ક્યાં જોવાનું છે? તો કે નિપજોમાં. શરૂઆતમાં ક્યાં જોવાનું? પ્રક્રિયકોમાં, કે હતા કેટલા ને મળ્યા કેટલા. અને પછી ક્યાં જોવાનું છે? તો કે નિપજોમાં છે કેટલા ને કરવાના કેટલા. તો હાઇડ્રોજનની સંખ્યા શરૂઆતમાં કેટલી છે તમે અહીંયા જોઈ શકો. તો શરૂઆતમાં જ્યારે આપણે ચોગડેથી ગુણ્યા પછી હાઇડ્રોજનની સંખ્યા, તો શરૂઆતમાં અહીંયા જો 4થી ગુણી દીધા અને છે શું? H2O. તો 4 ગુણ્યા 2 કરો તો હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ 8. નિપજોમાં કેટલી છે હાઇડ્રોજનની સંખ્યા? બાળકો અહીં તમે જોઈ શકો 2. 2ને 8 કરવા હોય તો કેટલાથી ગુણવા પડે ભાઈ? 4થી ગુણવા પડશે. કેટલાથી ગુણવા પડશે? 4થી. પણ અહીંયા હું તમને શરૂઆતમાં એવું કહું, નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા 2 જ છે. સમતોલિત કરવું છે તો સમતોલિત કરવા માટે અહીંયા તો ઓલરેડી 8 હાજર જ છે. અહીંયા તો ઓલરેડી 8 હાજર જ છે. તો એને કાંઈ હળી કરવાની હોય નહીં. 8ને તટસ્થ સંખ્યાથી ગુણી દો. તો 8ને તટસ્થ સંખ્યાથી ગુણો તો 8 ગુણ્યા 1, જવાબ એનો એ જ રહે. પણ અહીંયા કુલ સંખ્યા કેટલી છે? 2. એને આપણે વધારવી છે. વધારીને કેટલી કરવી છે? તો કે 8. તો 2ને કેટલાથી ગુણાય? 4થી. 2ને કેટલાથી ગુણાય? 4થી. હવે તમે 2ને 4થી ગુણો તો જવાબ શું મળે? 8. તો આનો મતલબ એવો થાય કે આ હાઇડ્રોજનને સમતોલિત કરવા માટે એને કેટલાથી ગુણવા પડશે? તો કે 4થી ગુણવા પડશે. એને કેટલાથી ગુણવા પડશે? 4થી ગુણવા પડશે. તો હું અહીંયા 4 લખી દઉં. તો કે હા. હવે જોવું જોઈએ રાસાયણિક સમીકરણ સમતોલિત થયું. રાસાયણિક સમીકરણ સમતોલિત થયું ખરું? 3Fe + 4H2O ઇટ ગિવ્સ Fe3O4 + 4H2. મારા ખ્યાલથી આ રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. એટલે ફાઇનલ સમતોલિત રાસાયણિક સમીકરણ હું લાલ પેનથી લખી દઉં. Fe + H2O ઇટ ગિવ્સ Fe3O4 + 4H2. આને મેં અહીંયા લખી દીધું, નવું કાંઈ નથી કર્યું. બાળકો હજી કંઈક ઘટે છે. સમીકરણ સમતોલિત છે, 100% સાચી વાત છે, પણ કાંઈક ઘટે છે. અને આ ઘટતી વસ્તુ એટલે બીજું કાંઈ નહીં, તત્વની ભૌતિક અવસ્થા. કઈ અવસ્થાઓ? ભૌતિક અવસ્થાઓ. કયા સ્વરૂપે લખવાની છે? તો કે સંજ્ઞા સ્વરૂપે. 4 ભૌતિક અવસ્થાઓ છે, તમને બધાને ખબર છે. એક ઘન છે, બીજી પ્રવાહી છે, ત્રીજી વાયુ છે અને ચોથી છે એને આપણે કહેતા હતા જલીય. ઘન અવસ્થા હોય તો દર્શાવતા હતા સોલિડ, પ્રવાહી લિક્વિડ, વાયુ ગેસ, જલીય હોય તો AQ, કારણ કે આને એક્વિયસ કહેવાય. હવે અહીંયા ભૌતિક અવસ્થા દર્શાવીએ. લોખંડ, તો લોખંડ છે એ ઘન પદાર્થ છે, નીચે શું લખાય? S. પાણી પ્રવાહી છે, નીચે શું લખાય? લિક્વિડ. Fe3O4 આને લોખંડનો કાટ કહેવાય, તો આ લખાય સોલિડ. અને હવે બધું H2, તો H2 છે એ વાયુ છે, તો અહીંયા લખાય G. બરાબર. પણ અહીંયા થોડોક એવો ફેરફાર છે. આપણે વરાળ પસાર જો કરતા હોય પાણીની વરાળ, તો અહીંયા શું લખાય? G, મતલબ કે ગેસ. તો અહીંયા શું લખાય? G. તો અહીંયા વરાળ પસાર કરતા હોય તો લખશું G, નહીતર L. ઓકે. તો આને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. હવે બાળકો તમને એક વાત કહું, તો આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરતા હતા તો આવું કંઈક હતું. જો અહીંયા
H2O અહીંયા હતું H2 સમીકરણને સમતોલિત કર્યું તો H2O હતા, આ H2O ને આપણે કેટલાથી ગુણ્યા હતા 4થી, બરાબર, આવું કર્યું હતું. આ કોને સમતોલિત કરવા માટે હતું તો કે ઓક્સિજનને. જો અહીંયા પહેલાં ઓક્સિજનને સમતોલિત કર્યા હતા ને તો ઓક્સિજનની સંખ્યા આ બાજુ 1 હતી ને આ બાજુ 4 હતી. H2O ને સમતોલિત કરો તો આ રીતે લખાય, આમ ક્યારેય લખાતું નથી. H2O પર સીધા તમે ઓક્સિજનને ગુણી શકો નહીં. મતલબ એવો થાય કે તમે સૂત્રમાં કોઈ ફેરફાર કરી શકો નહીં. સૂત્ર આપણા ઘરના નથી એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. બાકી અમુક મારા જેવા હોશિયાર માણસો હોય તો H2O4 કરે, ભાઈ ન હાલે હો, એવું હજી અસ્તિત્વ નથી આવેલું. તારે ઘરના સૂત્ર ન બનાવવા અને આ તારે ઘરનું રસોડું નથી. તો આ પદ્ધતિ હતી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની. હજી તમને કહું, આપણે આ જે કર્યું ને એકદમ સાદું સમીકરણ હતું, અને ટૂંકમાં સમતોલિત કરીને રાખી દીધું. શું કર્યું હતું? સમતોલિત કરીને રાખી દીધું. ઘણીવાર કેવું થાય તો કે ઘણી વખત અમુક પરિસ્થિતિઓ આપેલી હોય. શું આપેલું હોય બાળકો? પરિસ્થિતિઓ. કેવી પરિસ્થિતિ? તો કે પરિસ્થિતિની અંદર તમને આપેલું હોય તાપમાન, ઘણી વખત ઉદ્દીપકના નામ આપેલા હોય. શું આપેલું હોય? તાપમાન આપેલું હોય, ઘણી વખત ઉદ્દીપકના નામ આપેલા હોય. આ સિવાયની અમુક ચોક્કસ પરિસ્થિતિઓ આપેલી હોય, જેમ કે દબાણ. તો આ બધીને તમે રાસાયણિક પ્રક્રિયામાં આમ સાથે ન લખી શકો કે અહીંયા ક્યાંય ન લખી શકો. હવે એને દર્શાવવું હોય તો શું કરાય? તો માની લો કે આપણી પાસે એક પ્રક્રિયા છે કે કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા થાય. કોની પ્રક્રિયા? કાર્બન મોનોક્સાઇડની. કાર્બન મોનોક્સાઇડનું અણુસૂત્ર થાય CO. કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે થાય. કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે થાય. તો કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે થઈ અને એમાંથી નિપજ તરીકે મિથેનોલ મળે, CH3OH. આને કહેવામાં આવે મિથેનોલ. કયા નામથી ઓળખાય? મિથેનોલ. તો કે સીધી પ્રક્રિયા નથી થઈ જતી. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા થાય તો આ પ્રક્રિયા થાય 340 વાતાવરણ દબાણે. કેટલા વાતાવરણ દબાણે? 340 વાતાવરણ દબાણે. કાર્બન ડાયોક્સાઇડની અવસ્થા હોય ગેસ, હાઇડ્રોજનની અવસ્થા ગેસ, અને આ મિથેનોલ છે એ મિથેનોલ હોય લિક્વિડ અવસ્થામાં. મિથેનોલ કઈ અવસ્થામાં હોય? લિક્વિડ અવસ્થામાં. તો પરિસ્થિતિ નંબર 1 કઈ? દબાણ. તો દબાણને ક્યાં દર્શાવાય? એરો ઉપર, આ રાસાયણિક પ્રક્રિયાના એરા ઉપર. અને હજી એક તમને પ્રક્રિયા કહું, ખૂબ જ પ્રચલિત સમીકરણ, જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ. કોની પ્રક્રિયા કહીએ? પ્રકાશ સંશ્લેષણ. કોની વચ્ચે થાય બાળકો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O. કોની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય? તો કે જેની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય એ હોય એક તો સૂર્યપ્રકાશ. શું હોય? સૂર્યપ્રકાશ. અને બીજું કોની હાજરીમાં થાય? ક્લોરોફિલ. નિપજ તરીકે શું મળે? તો કે નિપજ તરીકે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આપણને મળે ગ્લુકોઝ C6H12O6 પ્લસ H2O પ્લસ CO2. રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરો તો અહીંયા લખાય 6, અહીંયા આવશે 12, અહીંયા 6 ને અહીંયા 6. આ સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. કયું સમીકરણ કહેવાય? સમતોલિત રાસાયણિક સમીકરણ. બધાની અવસ્થા લખો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, પાણી પ્રવાહી છે, આ છે એ ગ્લુકોઝ. આને કયા નામથી ઓળખાય? ગ્લુકોઝ. કેવું દ્રાવણ? જલીય દ્રાવણ. કેવું દ્રાવણ છે? જલીય દ્રાવણ. તો આને કહેશું ગ્લુકોઝ. સોરી, અહીંયા O2 આવશે, CO2 નહીં આવે. O2 મુક્ત થશે તો 6O2. તો અહીંયા પાણી છે, પાણી કઈ અવસ્થામાં હોય? તો કે લિક્વિડ. અને ઓક્સિજન છે કઈ અવસ્થામાં હશે? તો કે ઓક્સિજન છે હંમેશા વાયુ અવસ્થામાં. રેડી? તો આ સમતોલિત રાસાયણિક સમીકરણ, મતલબ કે આવી કોઈ પરિસ્થિતિ હશે તો એ પરિસ્થિતિને ક્યાં લખવામાં આવે? એરો ઉપર. તો આજના લેક્ચર પૂરતું બાળકો આટલું જ. રજા આપશો. જય હિન્દ. હવે પછીના લેક્ચરની અંદર આપણે થોડાક એવા રાસાયણિક સમીકરણોને સમતોલિત કરશું. બાકી છેલ્લે આ આપણા ચેપ્ટરને
એન્ડમાં સ્વાધ્યાયમાં ઘણા બધા રાસાયણિક સમીકરણોને બેલેન્સ કરશું, જેટલા આવશે એટલા બેલેન્સ કરતા જશું. અને એક એવી ઈચ્છા છે કે એક લેક્ચર જ રાખી દઈશું જેમાં રાસાયણિક સમીકરણોનું સમતોલીકરણ કરવાનું હોય. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.